ગરખોલ મીઠા ફેક્ટરી નજીક રહેતા 64 વર્ષીય રામવિલાસ શર્મા ગત રોજ ઘરેથી રાજપીપળા રોડ પર આવેલા રિલાયન્સ ગેસ એજન્સી પર ગેસ બોટલની પૂછપરછ માટે નીકળ્યા હતા, જે બાદ તેઓ કામ અર્થે જીઆઈડીસી પહોંચ્યા હતા, જ્યાં જીતાલી રોડ પર આવેલા ધીરજ કેન ચોકડી પાસે આવેલા ગલિયા કોટવાલા એન્જિનિયરિંગ કંપનીના ગેટ નંબર 4 પાસે મોપેડ સાઇડ પર ઊભું રાખી પાણી પીતા હતા. તે દરમિયાન ફૂટપાથ આવેલા હાઇડ્રા કેન ચાલકે ટક્કર મારી ગંભીર ઈજા પહોંચતા તેમને 108ની મદદથી સારવાર અર્થે ખસેડ્યા હતા. ગરખોલ પીએચસી સેન્ટર ખાતે ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે જીઆઈડીસી પોલીસ મથકે મૃતકના પુત્ર ગગન શર્મા દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. બીજા અકસ્માતમાં ઉપનિષદ સોસાયટી પશુપતિનાથ મંદિર પાસે રહેતા 61 વર્ષીય પ્રદીપ ગાંધે પોતાના મિત્રને મળવા એક્ટિવા મોપેડ પર નીકળ્યા હતા. તેઓ કોસંબડીથી સિદ્ધિવિનાયક મંદિર પાસે પહોંચ્યા જ હતા, ત્યાં ફૂટ પર આવતા હાઈવા ટ્રક ચાલકે તેમને ટક્કર મારી અડફેટે લેતા માથામાં ગંભીર ઈજા સાથે તેઓને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના પરિચિત કિશોર પાટીલ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે હાઈવા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. ત્રીજા અકસ્માત અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48માં અમરાવતી બ્રિજ પાસે બન્યો હતો. મૂળ રાજસ્થાનના અને અમરેલીથી સુરત ખાતે રહેતા અને સુથારી કામ કરતા મોહનલાલ પ્રજાપતિ અને તેમના મોટા પપ્પા પુત્ર પ્રતાપ પ્રજાપતિ બાઇક લઈ સુરતથી અમદાવાદ ફર્નિચરના કામ અર્થે ગયા હતા. ત્યાંથી ગત રોજ સવારે અમદાવાદથી સુરત પરત ફરવા બાઇક લઈ નીકળ્યા હતા. તેઓ અંકલેશ્વર અમરાવતી બ્રિજ પાસે પહોંચી હતા, જ્યાં કામ ચાલુ હોવાથી રોડની જમણી બાજુથી બાઇક લઈ નીકળી રહ્યા હતા. દરમિયાન આગળ મશીનને લઈ સાઇડ પર નીકળવા જતાં અચાનક બાઇક સ્લીપ થઈ જતાં પ્રતાપ રોડ પર પટકાયો હતો, ત્યાં મોહનલાલ રોડ સાઇડ ઉપર પડ્યો હતો. આ દરમિયાન રોડ પર પસાર થતા એક ટ્રક ચાલક પ્રતાપના માથા પરથી ટ્રક ચલાવી દેતા ગંભીર ઈજાના પગલે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે મોહનલાલને ઈજા પહોંચી હતી. અકસ્માત અંગે મોહનલાલ પ્રજાપતિ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.